નમસ્કાર મિત્રો, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ। હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા। સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને જો આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકોનનું બટન પણ દબાવી દેજો અને શક્ય હોય એટલા મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, જેથી કરી અને અન્ય લોકો સુધી પણ મારા દરેક વિડીયો પહોંચી શકે। મિત્રો, હિન્દુ સંસ્કૃતિને લગતા પ્રશ્નો હું આપને પૂછવા માટે કહું છું। એની અંદર ઘણા બધા પ્રશ્નો જે લોકો મને કરે છે, આમની અંદરથી હું અનેક પ્રશ્નોને તારવી અને જે સર્વ લોકોને લાગુ પડે એવા પ્રશ્નોનો જવાબ હું આપની સાથે શેર કરું છું। મિત્રો, લગભગ મેં આ વિડીયો આની પહેલાં પણ એટલે કે રુદ્રાક્ષ શા માટે ધારણ કરવો જોઈએ એને એ ટોપિક ઉપર એક વિડીયો બનાવીને મૂકેલો હતો, પરંતુ અત્યારે રુદ્રાક્ષ વિશે મને ઘણા બધા પ્રશ્નો આવ્યા છે, જેમની અંદરથી એક બેને મને એવું પૂછ્યું છે કે શું બહેનોએ રુદ્રાક્ષ ધારણ કરી શકાય? તો ઘણા બધા એવા પ્રશ્નો પણ આવે છે કે અમારે કયો મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। તો અહીં જે પ્રશ્નો આવ્યા છે રુદ્રાક્ષ વિશે જાણકારી મેળવવા માટે હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે હિન્દુ સંસ્કૃતિને લગતા પ્રશ્નો આપ મને કરો છો, અને ખાસ કરી અને રુદ્રાક્ષ હિન્દુ સંસ્કૃતિની મૂળ જે ગણવામાં આવે છે, રુદ્રાક્ષ ધારણ કરવાથી લાખો ફાયદાઓ થાય છે અને રુદ્રાક્ષનું મહાત્મય ખરેખર તો શિવપુરાણની અંદર, દેવી ભાગવતની અંદર ખૂબ જ રીતે મોટું ગાવામાં આવ્યું છે, જેની અંદર કેટલા મુખી રુદ્રાક્ષ હોય છે અને કેવો રુદ્રાક્ષ કયા વ્યક્તિએ ધારણ કરવો જોઈએ અને કેવો રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે એની વિશેષ માહિતી લઈને આવ્યો છું। તો એ જે બેને એક પ્રશ્ન કર્યો છે કે શું બહેનોએ રુદ્રાક્ષ ધારણ કરી શકાય? અવશ્ય હું આપનો જવાબ આપી શકીશ। શું રુદ્રાક્ષ માળાથી માત્ર શિવજીના જ જાપ થઈ શકે? રુદ્રાક્ષ એટલે એવો પ્રશ્ન પણ એક બેને કર્યો છે કે રુદ્રાક્ષથી શું માત્ર ને માત્ર શિવજીનો જ ઓમ નમઃ શિવાય કે ત્રંબકમ જજામહે કે ઓમ તત્પુરુષાય નમઃ વગેરે માત્ર ને માત્ર શું શિવજીના જ જાપ કરી શકાય? તો બીજો એક પ્રશ્ન હતો કે ક્યાં રુદ્રાક્ષ કેવું પ્રતીક ગણવામાં આવે છે, એટલે કે કયો રુદ્રાક્ષને કેનું પ્રતીક ગણવામાં આવે છે, કયો રુદ્રાક્ષ શું ફળ આપી શકે છે અને ખરેખર કેટલા મુખી સુધીના રુદ્રાક્ષ હોય છે? તો ઘણા એક ભાઈએ મને એવો પ્રશ્ન કર્યો છે કે શું વર્ણ પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરી શકાય? તો આ દરેક પ્રશ્નનો જવાબ લઈને હું આપની સમક્ષ આવ્યો છું। મિત્રો, તો આપ આ વિડીયોને અવશ્ય શાંતિપૂર્વક નિરાતે જોજો। આપ જાણો છો તેમ રુદ્રાક્ષ ભગવાન શિવનું એટલે કે આંસુ ગણવામાં આવે છે। અહીં બે વાર્તા પ્રચલિત છે, શિવપુરાણની અંદર એક વાર્તા છે અને દેવી ભાગવતની અંદર પણ એક વાર્તા જોવામાં મળે છે। એક વાત એ છે કે ત્રંબકાસુરના વધ વખતે ભગવાન શિવજીને આંખમાંથી જે આંસુ વહ્યા હતા, એમાંથી જ્યાં તે આંસુનું ટીપું પડ્યું તેમાંથી રુદ્રાક્ષનું એટલે કે ઝાડ ઉત્પન્ન થયું અને તેમાંથી રુદ્રાક્ષ ઉત્પન્ન થયા। તો બીજી વાત એવી પણ છે કે જ્યારે સતીએ દક્ષ રાજાની સભાની અંદર શિવજીને સ્થાન ન મળતા અગ્નિની અંદર પોતાની દેહને આહુતિ આપી દીધી, ત્યારે ભગવાન શિવ તેનો એટલે કે શરીર લઈને ચારેકોર શિવ તાંડવ સાથે એટલે કે અતિશય ક્રોધ સાથે ઘૂમવા લાગ્યા અને પૃથ્વી ઉપર જ્યાં શિવજીની આંખમાંથી દુઃખને હિસાબે આંસુ સર્યા ત્યાંથી એટલે કે રુદ્રાક્ષના ઝાડ ઉત્પન્ન થયા છે। રુદ્રાક્ષના ઝાડ વધારે જુઓ તો ઠંડા પ્રદેશમાં જોવા મળે છે, એટલે કે હિમાલયની અંદર જોવા મળે છે, નેપાળની અંદર જોવા મળે છે। અહીં ખાસ કરી અને દરેક રુદ્રાક્ષનું ખૂબ મોટું મહત્વ છે। અહીં હું આપના વિડીયોના માધ્યમથી માત્ર એટલું કહેવા માંગીશ કે રુદ્રાક્ષ કયા રાશિવાળાએ કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને રુદ્રાક્ષ ધારણ કરવાથી એને કેવા ફળો પ્રાપ્ત થાય છે। તો પહેલાં હું આ બેનનો જવાબ દેવા માટે આવ્યો છું કે હા, બહેનોએ નહીં બાળકોએ કોઈએ પણ રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે। અને બીજા નંબરની અંદર રુદ્રાક્ષ વિશે એક વાત હું તમને કહી દઉં કે રુદ્રાક્ષ અહીં બીજો પ્રશ્ન હતો કે માત્ર શિવજીનો જ જાપ કરી શકાય રુદ્રાક્ષની માળાથી? ના, રુદ્રાક્ષની માળાથી આપ કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો। રુદ્રાક્ષની માળાથી આપ હનુમાનનો જાપ પણ કરી શકો છો, રુદ્રાક્ષની માળાથી આપ પંચાક્ષરનો મંત્રનો જાપ કરી શકો છો, રુદ્રાક્ષની માળાથી આપ દેવી મંત્રનો પણ જાપ કરી શકો છો। મતલબ કે રુદ્રાક્ષની માળાથી આપ કોઈ પણ જાપ કરી શકો છો। બીજા નંબરની અંદર એ છે કે અમારે ક્યાં મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ? મિત્રો, અવશ્ય જણાવી દઉં તો આપણે જો પેલા રાશિ અનુસાર આપણે રુદ્રાક્ષ પહેરવો હોય તો મેષ રાશિ વાળા 6મુખી તથા 11મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે। વૃષભ રાશિ વાળો જાતક
ષષ્ઠમુખી અથવા તો ત્રિમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે। મિથુન રાશિવાળો જાતક પંચમુખી અથવા તો 14મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે। કર્ક રાશિવાળો જાતક એકમુખી અથવા તો 10મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે। સિંહ રાશિવાળો જાતક દ્વિમુખી અથવા તો 7મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે। કન્યા રાશિવાળો જાતક 9મુખી અથવા તો ચતુર્થમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે। તુલા રાશિવાળો જાતક દ્વિમુખી અથવા તો ષષ્ઠમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે। વૃશ્ચિક રાશિવાળો જાતક પંચમુખી અથવા તો 13મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે। ધનુ રાશિવાળો જાતક ત્રિમુખી અથવા તો 14મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે। અને મકર રાશિવાળો જાતક સપ્તમુખી અથવા તો 12મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે। કુંભ રાશિવાળો જાતક ષષ્ઠમુખી અથવા તો 11મુખી અથવા તો 9મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે। અને મીન રાશિવાળો જાતક ષષ્ઠમુખી અથવા તો 9મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે। તો આવી રીતે આપણે જાતક જે જ રાશિની અંદર જન્મેલો છે એ જાતકે એ પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। હવે રુદ્રાક્ષ સત્ય છે કે અસત્ય, મતલબ રુદ્રાક્ષ સાચો છે કે ખોટો, એના માટે તો આપણે કોઈ રુદ્રાક્ષની જાણકારની સલાહ લેવી જોઈએ, કોઈ પંડિતની સલાહ લેવી જોઈએ, કોઈ બ્રાહ્મણની સલાહ લેવી જોઈએ। હવે આ રુદ્રાક્ષને આપ કઈ રીતે સિદ્ધ કરી અને રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ? તો પહેલી વાત તો એ છે કે જ્યારે આપ રુદ્રાક્ષ લઈ આવો ત્યારે એ રુદ્રાક્ષને આપે પૂર્ણ પવિત્ર જલથી અથવા તો ગૌમૂત્રથી સ્નાન કરાવી અને એને ધૃત કહેતા ઘીની અંદર મૂકી દેવો જોઈએ। અહીં સૂર્યની સામે 6 કલાક રાખવાથી આપણે જો એ રુદ્રાક્ષની અંદર કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય, જો કોઈ ખરાબ અસર ન જાય, જો તે ફાટે નહીં, તો એ રુદ્રાક્ષ સાચો છે એમ ગણવો। બીજા નંબરની અંદર રુદ્રાક્ષની સાચી ઓળખ એ પણ છે કે આપ ગરમ ઘીની અંદર અથવા તો પાણીની અંદર જ્યારે રુદ્રાક્ષને મૂકો છો ત્યારે એ રુદ્રાક્ષ જો ડૂબી જાય તો તે રુદ્રાક્ષ સાચો છે, અને જો રુદ્રાક્ષ એટલે કે તરી આવે ઉપર આવી જાય તો એ રુદ્રાક્ષ ખોટો છે। અહીં રુદ્રાક્ષ ખોટ ખાપણ વાળો ન હોય એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે। કોઈ કીડા મકોડાએ ખાધેલો રુદ્રાક્ષ ન હોય તે પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે। અને રુદ્રાક્ષની અંદર જે હોલ હોય છે એ હોલ જો કુદરતી રીતે થયેલું હોય તો એ સર્વશ્રેષ્ઠ રુદ્રાક્ષ ગણવામાં આવે છે। અહીં આ પણ પ્રશ્ન હતો કે વર્ણ પ્રમાણે અમારે કેવો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। હવે મિત્રો વર્ણ પ્રમાણે આપ કઈ રીતે, કારણ કે વર્ણના હિસાબે મને ઘણા લોકોએ પ્રશ્ન કરેલા છે કે અમે આ જ્ઞાતિની અંદર જન્મેલા છે, આ જ્ઞાતિની અંદર અમે મોટા થઈ રહ્યા છે, આ જ્ઞાતિની અંદર અમે નિયમોનું પાલન કરીએ છીએ, તો અમે કયા વર્ણની અંદર આવીએ? તો એ ઘણા બધા જાતિઓ આપણી પેટા જાતિઓ પણ બની ગઈ છે। આથી કરી અને વર્ણ કઈ રીતે નક્કી કરવામાં આવે? તો વર્ણ પ્રમાણે એક ખાસ કરીને એક સૂચન હજી હું આપને એક કહી દઉં કે આપની જન્મકુંડલી જ્યારે આપ બનાવો ત્યારે એક વર્ણ શબ્દ પણ આવે છે કે આપ કયા વર્ણના છો। એની અંદર 4 વર્ણ આપવામાં આવેલ છે, જેની અંદર બ્રાહ્મણ છે, વૈશ્ય છે, શૂદ્ર છે અને એટલે કે ક્ષત્રિય છે। આ 4 વર્ણોની અંદર આપ જો વર્ણની દ્રષ્ટિએ જોતા હોય તો એ વર્ણ ઉપરથી પણ આપ એટલે કે રુદ્રાક્ષ ધારણ કરી શકો છો। પરંતુ અહીં હું આપને એવું કહું છું કે આપ વર્ણ પ્રમાણે અત્યારે હાલની પોઝિશનની અંદર આપ શું છો, આપ કયું કાર્ય કરો છો, કયા ફિલ્ડ સાથે જોડાયેલો છો, એ પ્રમાણે આપણે રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। દાખલા તરીકે આપ જો બ્રાહ્મણ વર્ણનો સમજૂતી લ્યો તો બ્રાહ્મણ વર્ણની અંદર તો કે જ્ઞાનનો પ્રચાર કરવો, જ્ઞાનને દેવું, બીજા માટે જ્ઞાન અને પ્રાપ્ત કરવું અને એક જ્ઞાનનો પ્રચાર બીજા સામે કરવો, એટલે કે કથાકાર હોય છે, કોઈ મોટા વક્તા હોય છે, જ્યોતિષકાર હોય છે, અથવા તો એક શિક્ષક અથવા તો એક પ્રોફેસર, એક અધ્યાપક કે જે લોકો પોતાનું જ્ઞાન બીજા સમક્ષ રજૂ કરે છે, એવા લોકોએ તો કે વર્ણ પ્રમાણે એટલે કે સફેદ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। અહીં ક્ષત્રિયની આપણે પરિભાષા સમજીએ તો ક્ષત્રિય એટલે ક્ષત્રિય કોને આપણે ગણવા જોઈએ? તો ખરેખર ક્ષત્રિય એટલે કે રક્ષક, આ પૃથ્વીનું જે રક્ષણ કરે છે એવા લોકોએ એટલે કે ક્ષત્રિય તરીકેનું રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ, એટલે કે લાલ રંગનો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। હવે લાલ રંગનો રુદ્રાક્ષ ક્ષત્રિયની અંદર આપણે અત્યારે કોને લઈ શકીએ? તો જે પોલીસની અંદર છે, એસઆરપીની અંદર છે, મિલિટરીની અંદર છે, કે જે રક્ષા કરવા માટે જેને એક સ્થાન પ્રાપ્ત થયેલું છે, જે જગતનું રક્ષા કરે છે, એવા લોકોએ તો કે લાલ એટલે કે રક્ત રંગનો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। અહીં આપણે ગણી શકીએ વૈશ્ય એટલે કોણ? તો વૈશ્યની અંદર આપણે જે ગણીએ છીએ તે લોકો, જે લોકો વેપારી છે, જે લોકો શુદ્ધ બુદ્ધિથી કામ કરે છે, જે લોકો બુદ્ધિપૂર્વક પોતાના કાર્યોની અંદર સિદ્ધિને પ્રાપ્ત કરી છે, જે આમ ગણો તો તે વેપારની અંદર સંકળાયેલા છે, એવા લોકોએ વૈશ્ય તરીકે એટલે કે અભિજ્ઞાનનો
રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. અહીં શૂદ્રની આપણે વાત કરીએ તો જો શૂદ્ર છે જે કોઈ પણ જ્ઞાતિની અંદર હોય પરંતુ જેનું કાર્ય માત્ર ને માત્ર સેવા છે, જે બીજાની સેવા કરવા માટે તત્પર રહે છે, એવા જાતકે એટલે કે કાળા રંગનો શૂદ્ર તરીકે રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. પરંતુ ખાસ કરી અને હું આપણે આ વાત અવશ્ય કહીશ કે આપે જો આપની જન્મકુંડળી સાચી હોય અને સત્ય હોય અને આપનો જન્મ રાશિ સાચી હોય અને એની ઉપરથી જો આપનું નામ હોય તો આપે આપના જાતકની જન્મ રાશિ ઉપરથી જ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આ પ્રમાણે આપે રુદ્રાક્ષ ધારણ કરવાથી એક બીજી વાત, રુદ્રાક્ષની અંદર કોઈ પણ આભણ સેટ પ્રાપ્ત થતી નથી. રુદ્રાક્ષ કોઈ પણ વ્યક્તિ પહેરી શકે છે, બાળક પહેરી શકે છે, સ્ત્રીઓ પણ પહેરી શકે છે, વૃદ્ધો પણ પહેરી શકે છે. અહીં રુદ્રાક્ષનો મહિમા જાપ જે આપવામાં આવેલા છે એ જાપ આપ પંચાક્ષર મંત્રની સાથે સાથે કોઈ પણ દેવી દેવતાઓના મંત્રોના જાપ સાથે કરી શકો છો. હવે આપે વાત જે પ્રશ્ન હતો કે કયો રુદ્રાક્ષ કેવાનું પ્રતીક ગણવામાં આવે છે, તો અહીં મિત્રો વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય છે. આથી કરી અને આના વિશે હું આપને નવીનમાં ફરીથી એક વિડીયો બનાવીને આપીશ. આથી કરી આપે રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો જોઈએ. હિન્દુ સંસ્કૃતિની અંદર રુદ્રાક્ષ ધારણ કરવાથી ખૂબ જ મોટો ફાયદો થાય છે અને રુદ્રાક્ષની માળા સાથે જાપ કરવાથી ખરેખર લાખો ગણો ફળ પ્રાપ્ત થાય છે. આથી કરી અને મારી સલાહ અનુસાર આપે રુદ્રાક્ષ ધારણ કરવો અને કરવો જ જોઈએ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, આપનું કલ્યાણ થાઓ.